નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ટ્રમ્પ ઝેલેન્સ્કી વચ્ચે મીટિંગમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગી ગયો છે। 3 વર્ષમાં પહેલીવાર અમેરિકી પ્રમુખ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનના હિતોના ભોગે રશિયા સાથે યુદ્ધ બંધ કરવાનો ઇનકાર કરી દેતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે। ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકાનું અપમાન છે। જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો ઝેલેન્સ્કી હશે જવાબદાર। મીટિંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી અને ટ્રમ્પે પોતાની નારાજગી દર્શાવી હતી। હવે આગળ જોવાનું રહેશે કે રશિયા શું પગલાં લે છે યુક્રેન વિરુદ્ધ। અને આ ઘટના પછી યુરોપિયન યુનિયન અને કેનેડાએ યુક્રેનના રાષ્ટ્રપતિનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે અમે યુક્રેનની સાથે છીએ। આ મામલે વધુ 10% ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાત પછી ચાઇનાએ વળતો જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે અને ચાઇનાએ કહ્યું છે કે અમે પણ અમેરિકા ઉપર એટલો જ ટેરિફ લગાવશું અને ટ્રેડ વોર હવે ચાલુ થઈ ગઈ છે। ભારતીય શેર બજાર કરોડભૂસ થઈ ગયું। ગઈકાલે સેન્સેક્સમાં તોતિંગ 1400 પોઈન્ટનો અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો થતાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું। અમેરિકામાં ઇન્ફ્લેશન કાબૂમાં હોવાનો સંકેત આપતા ડેટા આવ્યા બાદ ફેડ માટે વ્યાજદર ઘટાડવાની હાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી તેવા સંકેતો વહેતા થતા બુલિયન માર્કેટમાં પણ મોટું કરેક્શન જોવા મળ્યું। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ચાંદીના ભાવથી। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય શરૂઆતી જબરદસ્ત તેજી બાદ હવે ચાંદીમાં મોટા કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 5 દિવસ અગાઉ જે ચાંદીમાં મજબૂતી વચ્ચે $33ની સપાટી બતાવી હતી તેમાં હવે નરમાઈ જોવા મળી રહી છે અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બે તરફી વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો। એક તબક્કે $31ની અંદર ઉતરી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ જોઈએ તો નીચામાં એક તબક્કે ઘટી અને $30.81નું તળિયું ચાંદીના ભાવે બતાવી દીધું છે અને ચાંદીના ભાવના MCXનો ચાર્ટ જોઈએ તો સપ્તાહ દરમિયાન ચાંદી 96,800 ઊંચામાં અને નીચામાં ઘટી 93,800 સુધી બોલાઈ ગઈ હતી। બે તરફી મોટી વધઘટ MCX ચાંદીમાં જોવા મળી હતી। MCX ચાંદી 94,328 બંધ આવી છે શુક્રવારે રાત્રે અને $1,222નો મોટો ઘટાડો તેમજ અઠવાડિક ઘટાડો $2,000થી વધુનો જોવા મળ્યો અને મોટું કરેક્શન જોવા મળ્યું અને ચાંદી ઘટી એક તબક્કે $31ની નીચે સરકી ગઈ છે। આગળ ચાંદીમાં સોનાની પાછળ કરેક્શન હજુ આગળ વધે તેવી શક્યતા નકારી શકાય નહીં। આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $31.12 1 કિલો 98.2, ચાંદી ચોરસા $94,600 1 કિલો 999, ચાંદી $96,400 999, જીએસટી ચાંદી $96,300 અને ચાંદી MCX $94,328 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ફક્ત 5 દિવસમાં જ મધ્યમ અથારેથી પ્રતિ કિલોએ $3,000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને આગળ હજુ પણ મોટી ઉથલપાથલના એંધાણ ચાંદીમાં જોવા મળી રહ્યા છે। સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ભીષણ તેજી બાદ લાઈફ ટાઈમ હાઈ સપાટીએ પહોંચેલા સોનામાં $120નું જબરદસ્ત મોટું કરેક્શન જોવા મળ્યું છે। 5 દિવસ અગાઉ $2955ની સપાટી બતાવ્યા બાદ સોનાના ભાવમાં તોતિંગ ઘટાડો હવે આગળ વધી રહ્યો છે અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકના ચાર્ટમાં તમે જોઈ રહ્યા છો $2885થી ઘટી એક તબક્કે $2832નું તળિયું આંતરરાષ્ટ્રીય સોનાએ બતાવ્યું છે। $50થી વધુનો કડાકો ફક્ત 24 કલાકમાં। સોનાના ભાવની રેન્જ છેલ્લી 24 કલાકમાં $2832 નીચામાં અને ઊંચામાં $2885 સુધી જોવા મળી છે અને MCX સોનાની વાત કરીએ તો 5 દિવસના ચાર્ટમાં જોઈ શકાય સોનાના ભાવની રેન્જ 86,600 ઊંચામાં અને MCX સોનું ઘટી અને $84,000 સુધી બોલાઈ ગયું છે। MCX સોના માટે 24 કલાકમાં જ $977 જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો અને 5 દિવસમાં $1779 જેટલો ઘટાડો જોવા મળ્યો છે। MCX સોનામાં અત્યારે
ઇન્ડિકેટરો ન્યુટ્રલ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. મોટી વધઘટ સાથે ગમે તે બાજુ જઈ શકે છે. સોનાના ભાવ 89,000 ઉપરની લાઈફ ટાઈમ સપાટીએથી સોનાના ભાવમાં ફક્ત 5 દિવસમાં પ્રતિ 10 ગ્રામના 2,000 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામના 20,000 રૂપિયાનો તોતિંગ કડાકો જોવા મળ્યો છે. ઊંચી સપાટીએથી ધડાધડ સસ્તું થયું છે સોનું. અને ગુજરાતના શહેરોમાં આજે 1 માર્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 87,400 રૂપિયા, 22 કેરેટ સોનું 81,500 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 87,600 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં છેલ્લા 5 દિવસમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં મોટો ઘટાડો. આગળ સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. અને સોનું હજુ કેટલું સસ્તું થશે, ચાંદી અત્યારે ખરીદવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટી અપડેટ એનાલિસિસ સાથે આવશે આપણી ચેનલ ઉપર. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.